વેલકમ સ્ટુડન્ટ્સ. પાચન અભિશોષણ વાળા ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા મનુષ્યમાં પાચન, અને એની અંદર આપણે ભણ્યા હતા મુખ ગુહામાં પાચન અને જઠરમાં પાચન. અને જઠરના પાચનને અંતે જે ખોરાક બનશે, બરાબર, અર્ધપાચિત, અર્ધપ્રવાહી, અમ્લીય, એસિડિક ખોરાકને આપણે બોલતા હતા જઠર પાક. હવે આગળ વધીએ. જઠરમાંથી ખોરાક જે છે એ ક્યાં જશે? તો કે જઠરમાંથી ખોરાક જે છે એ ની જઠર વાલ્વને ખોલીને ક્યાં જશે? તો કે નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગ એટલે કે પક્વાશયની અંદર જશે. તો આજે આપણે ભણશું પક્વાશયમાં પાચન. બરાબર છે? તો પક્વાશય સી આકારનો ભાગ, અહીંયા જે છે એ જઠરનો ભાગ ખુલશે. તો આ કયો ભાગ છે? તો આ ભાગ જે છે એ ની જઠરનો ભાગ, બરાબર. અને જઠર જે છે એ ક્યાં ખુલશે? તો કે જઠર જે છે એ પક્વાશયની અંદર ખુલશે. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે પક્વાશયની અંદર ખુલે છે. અને અહીંયા કયો વાલ્વ આવેલો હશે? તો કે જઠર અને પક્વાશયના જોડાણ સ્થાને ની જઠર વાલ્વ, અથવા આપણે બોલશું પાયલોરિક વાલ્વ. તો ખોરાક જે છે એ જઠરમાંથી ની જઠર વાલ્વ ખોલીને ક્યાં જશે? તો કે પક્વાશયની અંદર દાખલ થશે. હવે જેવો ખોરાક પક્વાશયની અંદર દાખલ થશે, જેવો ખોરાક પક્વાશયની અંદર દાખલ થાય એટલે પક્વાશયની દિવાલમાંથી વિવિધ અંતઃસ્ત્રાવોનો જે છે એ સ્ત્રાવ થવાની શું થશે? શરૂઆત થશે. જેવો ખોરાક પક્વાશયના પોલાણમાં આવશે એટલે પક્વાશયની દિવાલમાંથી વિવિધ અંતઃસ્ત્રાવો નીકળશે. એના નામ આપણે યાદ રાખવાના છે. તો જેવો ખોરાક પક્વાશયની દિવાલમાંથી જશે એટલે પક્વાશયની દિવાલમાંથી પહેલો જ અંતઃસ્ત્રાવ જે નીકળશે એનું નામ છે એન્ટેરોગેસ્ટ્રીન. એન્ટેરોગેસ્ટ્રીન અથવા તેને બોલવામાં આવે છે GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટિડેઝ. બરાબર છે? હવે એન્ટેરોગેસ્ટ્રીન નું કામ શું છે? બરાબર. તો ખોરાક જે છે એ જઠરમાંથી પક્વાશયમાં આવી ગયો છે. હવે જઠરને જઠર રસનો સ્ત્રાવ કરવાની જરૂરિયાત નથી. તો જેવો ખોરાક જઠરમાંથી પક્વાશયમાં આવશે એટલે પક્વાશયની દિવાલમાંથી પહેલો જ અંતઃસ્ત્રાવ નીકળશે. કયો નીકળશે? એન્ટેરોગેસ્ટ્રીન. એન્ટેરોગેસ્ટ્રીન ઇઝ અ હોર્મોન. તો એન્ટેરોગેસ્ટ્રીન નું કામ શું છે? તો કે આ એન્ટેરોગેસ્ટ્રીન જે છે એ કોની ઉપર અસર કરશે? તો કે જઠરની દિવાલ ઉપર પોતાની અસર બતાવશે અને જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ શું કરાવે છે? બંધ કરાવે છે. જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ જે છે એ બંધ કરાવશે. તો ખાસ એમસીક્યુ માટે ગેસ્ટ્રીન અને એન્ટેરોગેસ્ટ્રીન બંને યાદ રાખવાના છે. ગેસ્ટ્રીન જઠરની દિવાલમાંથી નીકળે અને જઠરની દિવાલ ઉપર જ કામ કરશે અને જઠર રસનો સ્ત્રાવ કરાવશે. એની સામે એન્ટેરોગેસ્ટ્રીન જે છે એ પક્વાશયની દિવાલમાંથી નીકળશે અને કાર્ય ક્યાં કરશે? તો કે કાર્ય કરશે જઠરની દિવાલ ઉપર અને જઠર રસનો સ્ત્રાવ શું કરાવશે? બંધ કરાવશે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ જે છે ગેસ્ટ્રીન અને એન્ટેરોગેસ્ટ્રીન વચ્ચેનો તફાવત જે છે એ યાદ રાખવાનો છે. ક્યાંથી નીકળે, કોના ઉપર કાર્ય કરે અને શું કરે. ગેસ્ટ્રીન જઠરની દિવાલમાંથી નીકળશે અને જઠરની દિવાલ ઉપર જ કામ કરશે અને જઠર રસનો સ્ત્રાવ કરાવશે. એની સામે એન્ટેરોગેસ્ટ્રીન પક્વાશયની દિવાલમાંથી નીકળશે, કાર્ય ક્યાં કરશે? જઠરની દિવાલ ઉપર અને જઠર રસનો સ્ત્રાવ શું કરાવશે? બંધ કરાવશે. તો જેવો ખોરાક પક્વાશયમાં આવશે એટલે પહેલો જ અંતઃસ્ત્રાવ નીકળશે એન્ટેરોગેસ્ટ્રીન. બીજો અંતઃસ્ત્રાવ પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રીટીન. બે અંતઃસ્ત્રાવ નીકળશે, પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રીટીન. તો આ બંને અંતઃસ્ત્રાવો પણ પક્વાશયની દિવાલમાંથી નીકળશે. હવે આપણને ખબર છે કે ભાઈ પક્વાશયની અંદર આપણે ખોરાકનું પાચન કરવું હોય તો પક્વાશયની અંદર બે રસ જે છે આવવા જોઈએ. એક પિત્તરસ આવવો જોઈએ અને બીજો આવવો જોઈએ સ્વાદુરસ. તો પિત્તરસ અને સ્વાદુરસ પક્વાશયમાં ઠરવાય એટલા માટે પક્વાશયની દિવાલમાંથી વિવિધ અંતઃસ્ત્રાવો નીકળશે કે જે પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરાવશે. તો ચર્ચા કરીએ. પક્વાશયની દિવાલમાંથી નીકળશે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રીટીન અને આ બંને અંતઃસ્ત્રાવો કોની પાસે જશે? આ બંને અંતઃસ્ત્રાવો સ્વાદુપિંડ પાસે જશે અને સ્વાદુપિંડમાંથી કોનો સ્ત્રાવ કરાવશે?
સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરાવે છે. તો પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરાવશે. ત્રીજો અંતસ્ત્રાવ જે પક્વાશયની દિવાલમાંથી નીકળશે એનું નામ છે કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિન જેને શોર્ટમાં લખવામાં આવે છે સીસીકે. કોલિસિસ્ટોકાઇનિન. તો આ જે કોલિસિસ્ટોકાઇનિન જે છે એનું કામ શું છે? તો એ ક્યાં જશે? પિત્તાશય પાસે જશે અને આ કોલિસિસ્ટોકાઇનિન પિત્તાશયનું સંકોચન પ્રેરી કોનો સ્ત્રાવ કરાવશે? પિત્તાશયનું સંકોચન પ્રેરી પિત્તરસનો સ્ત્રાવ કરાવે. તો હવે પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થશે. અને આપણે અગાઉ ભણી ગયા એમ કે હવે આ બંને સ્ત્રાવ સ્વાદુરસ અને પિત્તરસ એક નલિકા દ્વારા, જે નલિકાનું નામ આપણે આપ્યું તો કઈ નલિકા? તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા. આ બંને અંતસ્ત્રાવો બંને રસ, સ્વાદુરસ અને પિત્તરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ક્યાં ઠલવાશે? તો આ નલિકા દ્વારા બંને જે છે પક્વાશયમાં ઠલવાય છે. અને અહીંયા કયો વાલ્વ આવેલો હશે? તો કે આપણે વાત થઈ હતી ઓડીનો વાલ્વ. બરોબર છે. તો એન્ટેરોગેસ્ટ્રિન જઠરની દિવાલમાંથી જઠરરસનો સ્ત્રાવ બંધ કરાવશે. પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન પક્વાશયની દિવાલમાંથી નીકળશે, સ્વાદુરસનો સ્ત્રાવ કરાવશે. કોલિસિસ્ટોકાઇનિન પક્વાશયની દિવાલમાંથી નીકળશે, પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ જે છે કરાવશે. અને પછી પિત્તરસ અને સ્વાદુરસ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયના પોલાણની અંદર શું થાય છે? ઠલવાય છે. ત્યાર પછી ચોથા પ્રકારનો અંતસ્ત્રાવ જે પણ પક્વાશયની દિવાલમાંથી નીકળશે એનું નામ તમારે યાદ રાખવાનું છે એન્ટેરોકાઇનિન. એન્ટેરોકાઇનિન અથવા તો એનું બીજું નામ છે ડ્યુઓકાઇનિન. તો એન્ટેરોકાઇનિન અને ડ્યુઓકાઇનિન એ શું કરશે? તો કે પાચન માર્ગની દિવાલ એટલે કે આંતરડાની દિવાલમાંથી આંતરરસનો સ્ત્રાવ કરાવે છે. બરાબર છે. તો દરેક અંતસ્ત્રાવ ક્યાંથી નીકળે છે અને એનું કાર્ય શું છે એ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. બીજી મહત્વની બાબત જે મેં તમને અગાઉ કીધી છે કે આ બધા તમે જોઈ શકો છો, આ બધા જે છે એન્ટેરોગેસ્ટ્રિન, પેન્ક્રિયોઝાઇમિન, સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન, એન્ટેરોકાઇનિન અને ડ્યુઓકાઇનિન આ બધા જ અંતસ્ત્રાવો છે. પણ તમે જોઈ શકો છો કે એ અંતસ્ત્રાવો છે પણ એ જ્યાંથી નીકળે છે, ક્યાંથી નીકળે છે? પક્વાશયની દિવાલમાંથી. તો પક્વાશયની દિવાલ એટલે આપણો પાચન માર્ગ. તો ઈ કોઈ અંતસ્ત્રાવી ગ્રંથિ નથી, યાદ રાખજો. ક્યાંથી નીકળે છે? બધા જ અંતસ્ત્રાવ પક્વાશયની દિવાલમાંથી નીકળે છે. પણ પક્વાશયની દિવાલ કોઈ અંતસ્ત્રાવી ગ્રંથિ નથી. તો આવા અંતસ્ત્રાવોને મેં અગાઉ તમને કીધું તો કે એવા પ્રકારના અંતસ્ત્રાવો કે જે અંતસ્ત્રાવી ગ્રંથિ સિવાયના કોઈ ભાગમાંથી નીકળે છે, તો આવા અંતસ્ત્રાવોને આપણે શું બોલતા હતા? વૃદ્ધિ પ્રેરકો. ગ્રોથ ફેક્ટર્સ. અંતસ્ત્રાવવાળા ચેપ્ટરમાં આની જ વસ્તુ ફરીવાર આવશે એટલે અત્યારે તમારે યાદ રાખી લેવાનું છે કે એવા અંતસ્ત્રાવો કે જે કોઈ અંતસ્ત્રાવી ગ્રંથિ સિવાયના અંગોમાંથી નીકળે છે એવા અંતસ્ત્રાવોને આપણે બોલશું વૃદ્ધિ પ્રેરકો એટલે કે ગ્રોથ ફેક્ટર્સ. તો આ બધા જે છે અને સાથોસાથ ગેસ્ટ્રિન પણ ગ્રોથ ફેક્ટર જે છે. બરાબર. હવે આગળ ચર્ચા કરીએ તો આટલી વસ્તુ થઈ એટલે પક્વાશયની અંદર જે ખોરાક આવ્યો છે એની ઉપર બે રસ જે છે એ આવી ગયા. બે રસ જે છે એની ઉપર ઠલવે છે. કયા કયા રસ? તો કે પિત્તરસ આવ્યો પક્વાશયમાં અને બીજો કયો આવ્યો? સ્વાદુરસ. બરાબર છે. તો પિત્તરસ અને સ્વાદુરસ એક બીજું એમસીક્યુ પણ તમારે યાદ રાખવાનો છે. એવું કહી શકીએ આપણે કે ભાઈ પિત્તરસનું નિર્માણ કરવાનું કામ યકૃતનું છે, સ્વાદુરસનું નિર્માણ કરવાનું કામ સ્વાદુપિંડનું છે. પણ પિત્તરસમાં રહેલા જે પિત્તક્ષારો અને પિત્તરંજક દ્રવ્યો છે કાર્ય કયા અંગમાં કરશે? તો પક્વાશયમાં. એ જ રીતે
સ્વાદુપિંડનું કામ સ્વાદોરસનું નિર્માણ કરવાનું છે, પણ સ્વાદોરસમાં જે કાંઈ ઉત્સેચકો જે છે એ ખોરાકનું પાચન ક્યાં કરશે? તો જવાબ શું આવશે? પક્વાશયની અંદર જે છે એ કરશે. તો ચર્ચા કરીએ. તો પક્વાશયની અંદર પહેલા કયો રસ ભર્યો? તો કે પિત્તરસ. પિત્તરસના બંધારણ વિશે આપણે ભણી ગયા છીએ. અહીંયા આપણે ચર્ચા કરશું કે પિત્તરસની અંદર આવેલા પિત્તક્ષારો કયા બે હતા? તો કે સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ ગ્લાયકોલેટ. ઈ શું કરશે? તો હજી સુધી આપણે જોયું મુખ ગુહામાં એકવાર કાર્બોદિતનું પાચન થયું, જઠરમાં પ્રોટીનનું પાચન થયું, લિપિડના પાચન ઉપર હજી કોઈ અસર થઈ નથી. લિપિડનું કાંઈ થયું નથી. તો સૌપ્રથમ પક્વાશયની અંદર જો લિપિડ આવશે, ચરબી આવશે, તો પક્વાશયની અંદર પિત્તરસમાંથી આવેલા પિત્તક્ષારો શું કરશે? તો કે ચરબીના જે મોટા મોટા ગોલકો જે છે એ ચરબીના મોટા ગોલકોને પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો એનું શું કરશે? તો કે તેલોદીકરણ કરશે, ઇમલ્સિફિકેશન કરશે. અને પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો ચરબીના મોટા મોટા ગોલકોનું તેલોદીકરણ કરી ચરબીના મોટા ગોલકોને નાના નાના ગોલકોની અંદર જે છે એ ફેરવશે. બરોબર? આ માત્ર એક પ્રકારની ભૌતિક પ્રક્રિયા છે, પાચન નથી. બરોબર? મોટા ટુકડાઓને તોડીને નાના ટુકડાઓની અંદર જે છે એ ફેરવશે. બરોબર? અને બીજું કામ પણ મેં તમને લખાયું હતું કે પિત્તરસમાં જે બેઝિક પ્રવાહી છે એ સ્વાદુ રસમાં રહેલા લાઇપેઝને શું કરે છે? સક્રિય કરે છે. તો આટલી જ વસ્તુ જે છે એ પક્વાશયમાં પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો દ્વારા થશે. મતલબ પિત્તક્ષારો માત્ર ને માત્ર શું કરશે? ચરબીનું તેલોદીકરણ કરશે. મુખ્ય પાચન જે છે એ પક્વાશયમાં કોના દ્વારા થાય છે? તો મુખ્ય પાચનની પ્રક્રિયા જે છે એ પક્વાશયમાં સ્વાદોરસમાં રહેલા ઉત્સેચકો દ્વારા થાય છે. સ્વાદોરસ પણ પક્વાશયમાં આવશે અને સ્વાદોરસમાં કયા કયા ઉત્સેચકો હશે એ મેં તમને કહી દીધેલું છે. એકવાર રિવિઝન કરી લઈએ. તો કે પ્રોટીનના પાચન માટે 3 ઉત્સેચકો હશે: નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન, નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેસ. આ ત્રણ કોના માટેના? પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો. કાર્બોદિતના પાચન માટે કયો ઉત્સેચક હશે? એમાઇલેસ. બરોબર છે? એ પણ મેં તમને કીધું હતું કે મુખ ગુહામાં રહેલા એમાઇલેઝને ટાઇલિન બોલાય, જ્યારે સ્વાદુરસમાં રહેલા એમાઇલેઝને આપણે બોલતા હતા આલ્ફા એમાઇલેઝ. બરોબર છે? આલ્ફા એમાઇલેઝ અથવા તો આપણે બોલતા હતા એમાઇલોપ્સિન. આલ્ફા એમાઇલેઝ અથવા તો એમાઇલોપ્સિન. એ જ રીતે ચરબીના પાચન માટે સ્વાદુરસની અંદર કયો ઉત્સેચક હશે? તો લાઇપેઝ. અને લાઇપેઝ ને શું બોલાય? સ્વાદુરસમાં રહેલા લાઇપેઝ ને આપણે બોલતા હતા સ્ટેપ્સિન. સ્ટેપ્સિન. અને ખાસ ન્યુક્લિક એસિડના પાચન માટે, ડીએનએ અને આરએનએ ના પાચન માટે સ્વાદુરસની અંદર કયો ઉત્સેચક હશે? તો કે ન્યુક્લિએઝ. તો આટલા ઉત્સેચકો ધરાવતો સ્વાદુરસ પક્વાશયમાં શું થાય છે? ઠલવાશે. આગળ એમસીક્યુ માટે એનસીઈઆરટી ની લાઈન જે છે એ તમારે નીટ માટે યાદ રાખવાની છે. એવું લખેલું છે આની સાથોસાથ સ્વાદુરસમાં બીજું શું હશે? તો કે સ્વાદુરસમાં રહેલા, ખાસ યાદ રાખજો, સ્વાદુરસમાં રહેલા શ્લેષ્મ પ્લસ બાયકાર્બોનેટ આયન. સ્વાદુરસમાં રહેલ શ્લેષ્મ પ્લસ બાયકાર્બોનેટ આયન એટલે કે HCO3 માઈનસ આયન શું કરે છે? તો કે આંત્ર માર્ગના ઉત્સેચકોને સક્રિય થવા માટે બેઝિક માધ્યમ પૂરું પાડે છે, પ્લસ આંત્ર માર્ગના શ્લેષ્મ સ્તરને એસિડિક, pH
સામે રક્ષણ પ્લસ ઉત્સેચકોને સક્રિય થવા માટે બેઝિક માધ્યમ પૂરું પાડે છે. અને આગળ સેન્ટેન્સ એવું લખ્યું છે કે આ કાર્યની અંદર પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં આવેલી કઈ ગ્રંથિ? બ્રુનર ગ્રંથિ. આ કાર્યની અંદર પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં આવેલી ગ્રંથિનું નામ છે બ્રુનર ગ્લેન્ડ્સ. બ્રુનર ગ્રંથિ મદદ કરે છે. બરાબર. તો આખું સેન્ટેન્સ જે છે એ એનસીઈઆરટી નું છે. અને આ સેન્ટેન્સ જે છે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સ્વાદુરસની અંદર આ ઉત્સેચકો તો હશે જ. ઈ સિવાય શું? તો કે સ્વાદુરસ બેઝિક પ્રવાહી છે. તો સ્વાદુરસમાં રહેલો શ્લેષ્મ પ્લસ બાયકાર્બોનેટ આયન આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરને એસિડિક પીએચ સામે રક્ષણ આપવાનું કાર્ય પ્લસ ઘણા ઉત્સેચકોને સક્રિય થવા માટે બેઝિક માધ્યમ પૂરું પાડશે. અને આ કાર્યની અંદર એને કોણ મદદ કરશે? તો કે પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં આવેલી બ્રુનર ગ્રંથિ આ કાર્યની અંદર તેને મદદ કરે છે. બરાબર છે. તો આ સેન્ટેન્સ જે છે એ આખું તમારે એનસીઈઆરટી નું સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ કે આટલા ઉત્સેચકો ધરાવતો સ્વાદુરસ ક્યાં ભળશે? પક્વાશયની અંદર જે ખોરાક આવેલો છે એની ઉપર જે છે ઠરવાશે. તો હવે આ ઉત્સેચકો જે છે એ ખોરાકનું પાચન જે છે એ કેવી રીતે કરશે? ચાલો આગળ શું થશે? તો કે હવે ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે આ પણ કે આંતરમાર્ગના, યાદ રાખજો, આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી કોણ આવશે? એન્ટેરોકાઇનેઝ. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે એન્ટેરોકાઇનેઝ ક્યાંથી આવે છે? એન્ટેરોકાઇનેઝ ક્યાંથી આવે છે? તો એન્ટેરોકાઇનેઝ ક્યાંથી આવશે? આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી આવશે. અને આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી આ આવતો એન્ટેરોકાઇનેઝ શું કરશે? તો આ એન્ટેરોકાઇનેઝ જે છે એ સ્વાદુરસમાં રહેલો આ જે ટ્રિપ્સિનોજન જે છે જે ઇનએક્ટિવ ફોર્મમાં આવેલો છે, નિષ્ક્રિય છે. તો એન્ટેરોકાઇનેઝની હાજરીમાં નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન એન્ટેરોકાઇનેઝ શું કરશે? તો કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને શેમાં કન્વર્ટ કરશે? ઇનએક્ટિવ ફોર્મમાંથી એક્ટિવ, નિષ્ક્રિયમાંથી એને સક્રિય સ્વરૂપમાં ફેરવશે. એટલે યાદ રાખવાનું છે એન્ટેરોકાઇનેઝ નું કામ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને શેમાં ફેરવવાનું? સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવશે. અને ક્યાંથી આવશે? તો આ એન્ટેરોકાઇનેઝ આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી આવશે. તો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન શેમાં ફેરવાઈ ગયો? સક્રિય ટ્રિપ્સિન. અને હવે યાદ રાખજો, હવે આ સક્રિય ટ્રિપ્સિન જે છે એ પ્રોટીનના પાચન માટેના જે બીજા બે ઉત્સેચકો છે, કયા? કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. તો એ પણ બંને નિષ્ક્રિય સ્વરૂપમાં છે. તો આ બંનેને સક્રિય સ્વરૂપમાં કોણ ફેરવશે? તો કે સક્રિય ટ્રિપ્સિન. યાદ રાખજો શું કીધું છે? નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન એન્ટેરોકાઇનેઝની હાજરીમાં સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાઈ જશે. અને હવે આ સક્રિય ટ્રિપ્સિન પ્રોટીનના પાચન માટેના બીજા જે બે ઉત્સેચકો છે, એક છે નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન અને બીજો છે નિષ્ક્રિય પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. તો આ બંનેને સક્રિય ટ્રિપ્સિન ઇનએક્ટિવ ફોર્મમાંથી એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરશે. નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં શેમાં કન્વર્ટ થશે? તો કે કાયમોટ્રિપ્સિનોજનમાંથી કાયમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ માંથી એનું સક્રિય સ્વરૂપ થશે કાર્બોક્સીપેપ્ટિડેઝ. કાર્બોક્સીપેપ્ટિડેઝ
પેપ્ટિડેઝ. તો ફરીવાર એકવાર કહું છું કે આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી આવતો એન્ટેરોકાઇનેઝ સૌપ્રથમ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવશે અને હવે આ સક્રિય ટ્રિપ્સિન બરાબર બીજા બે પ્રોટીનના પાચન માટેના જે ઉત્સેચકો છે એને સક્રિય કરશે. એટલે કે નિષ્ક્રિય કાયમોટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં કાયમોટ્રિપ્સિનની અંદર અને એ જ રીતે નિષ્ક્રિય પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ એ પણ સક્રિય ટ્રિપ્સિનની હાજરીમાં કાર્બોક્સી પેપ્ટિડેઝની અંદર શું થશે? કન્વર્ટ જે છે એ થશે. એટલે કહેવાનો મતલબ છે હવે આ ત્રણ ઉત્સેચકો જે નિષ્ક્રિય સ્વરૂપમાં આવ્યા હતા સ્વાદુરસમાં, એ ત્રણ કેવા થઈ ગયા? સક્રિય થઈ ગયા. અને સક્રિય થઈ ગયા બાદ એ શું કરશે? તો કે સક્રિય થઈ ગયા બાદ હવે પ્રોટીનના પાચનની ઘટનાને જે છે આગળ વધારશે. હવે પ્રોટીનનું પાચન છેલ્લે આપણે ક્યાં ભણ્યા હતા? તો કે પ્રોટીનનું પાચન છેલ્લે જઠરમાં થયું હતું. કોને કર્યું હતું? પેપ્સીને કર્યું હતું, બરાબર. અને ક્યાં સુધી કર્યું હતું? કે પ્રોટીન એને શેમાં કન્વર્ટ કર્યું હતું? પેપ્ટોન અને પ્રોટીઓસિસની અંદર એનું પાચન કર્યું હતું. તો હવે આ ત્રણ ઉત્સેચકો જે છે જઠરની અંદર પ્રોટીનના પાચનને અંતે શું બન્યું હતું? તો કે પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ. તો આ ત્રણ ઉત્સેચકો જે છે કયા ઉત્સેચકો? શોર્ટમાં લખું છું ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. આ ત્રણ ઉત્સેચકો જે સક્રિય થઈ ગયા એ હવે પેપ્ટોન અને પ્રોટીઓસિસના પાચનને આગળ વધારી અને એને શેમાં કન્વર્ટ કરશે? તો કે પેપ્ટોન અને પ્રોટીઓસિસમાંથી બનાવશે ડાયપેપ્ટાઇડ પ્લસ થોડાક એમિનો એસિડ પણ છૂટા થશે. પણ હજી બધા એમિનો એસિડ છૂટા પડ્યા નથી. અમુક બબે એમિનો એસિડ જોડાયેલા છે જેને આપણે બોલશું ડાયપેપ્ટાઇડ, બરોબર. તો આટલું પાચન જે છે એ ક્યાં થશે? પકવાશયમાં પ્રોટીનનું થશે. આગળ વધીએ. એમાઇલેઝ. તો ખોરાકમાં રહેલો સ્ટાર્ચ એનું પાચન કોના દ્વારા થશે? તો કે સ્વાદુ રસમાં રહેલા એમાઇલેઝ દ્વારા થશે. અને એમાંથી શું બનશે? તો કે ડાયસેકેરાઇડ. કઈ છે ડાયસેકેરાઇડ? માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝ, બરોબર છે. એ જ રીતે ચરબીનું પાચન હજી સુધી થયું નથી. ચરબીનું માત્ર શું થયું? તો કે પિત્તશાળો દ્વારા માત્ર ને માત્ર હજી તેલોદીકરણ થયેલું છે. તો આગળ વધારીએ તો સ્વાદુ રસમાં રહેલો લાઇપેઝ શું કરશે? તો કે પિત્તશાળો દ્વારા તેલોદીકરણ પામેલી ચરબીનું સ્વાદુ રસમાં રહેલા લાઇપેઝ વડે પાચન થશે અને આમાંથી બનશે ડાયગ્લિસરાઇડ. શું બનાવશે? ડાયગ્લિસરાઇડ. અને ફાઇનલી છેલ્લું કયું ઉત્સેચક બાકી રહ્યો? ન્યુક્લિએઝ. તો આપણે જે ખોરાક ખાધો એમાં ન્યુક્લિક એસિડ હશે, ડીએનએ, આરએનએ, બરોબર. તો આ ન્યુક્લિક એસિડનું પાચન કોના દ્વારા થશે? તો કે સ્વાદુ રસમાં રહેલા ન્યુક્લિએઝ ઉત્સેચક દ્વારા થાય. અને ન્યુક્લિક એસિડનું પાચન થશે એટલે આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિક એસિડ કોના જોડાવાથી બને? તો કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આપણે બધાને ખબર છે. નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા, ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ. અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાય તો શું બનાવે? પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ન્યુક્લિક એસિડ. તો ખાસ યાદ રાખજો, ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયેઝ ઉત્સેચક વડે પાચન થશે અને એમાંથી શું છૂટું પડશે? તો કે ઘણા બધા શું છૂટા પડે? ન્યુક્લિયોટાઇડ. યાદ રાખવાનું છે, ન્યુક્લિયેઝ ઉત્સેચક શું કરશે? ન્યુક્લિક એસિડનું પાચન કરીને શું બનાવશે? ન્યુક્લિયોટાઇડ. તો તમને પરીક્ષામાં કદાચ આવું પૂછે કે ન્યુક્લિયેઝ ઉત્સેચક જે છે એ કયો બંધ તોડે છે? ન્યુક્લિક એસિડનું પાચન કરી અને ન્યુક્લિયોટાઇડને છૂટા પાડે. તો આપણને ખબર છે કે ભાઈ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધ વડે જોડાયેલા હોય? તો કે 3, 5
3,5-ફોસ્ફોડાયએસ્ટર બંધ તોડે છે બરોબર અને ઈ બંધ તોડશે એટલે ન્યુક્લિયોટાઇડ જે છે છૂટા પડશે તો એમસીક્યુ માટે કદાચ પૂછે મહત્વનું છે કે ભાઈ એક તો તમારે યાદ રાખવાનું છે કે ન્યુક્લિયસ ઉત્સેચક ક્યાં હોય તો કે સ્વાદુરસની અંદર હોય અને આ ન્યુક્લિયસ ઉત્સેચક કયો બંધ તોડશે તો કે 3,5-ફોસ્ફોડાયએસ્ટર બંધ જે છે એને શું કરે છે તોડે છે બરોબર તો આટલી પાચનની ઘટના જે છે એ ક્યાં થશે પક્વાશયની અંદર જે છે એ થશે બરોબર ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ કે જઠરમાં પાચનને અંતે ખોરાક જે છે એ નિજઠર વાલ્વ ખોલીને પક્વાશયમાં આવશે જેવો ખોરાક પક્વાશયની અંદર આવશે એટલે પક્વાશયની દિવાલમાંથી વિવિધ અંતઃસ્ત્રાવો નીકળશે પહેલો અંતઃસ્ત્રાવ નીકળશે એન્ટેરોગેસ્ટ્રિન જેનું નામ છે ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટિડેઝ કે જે જઠરની દિવાલમાંથી જઠરરસનો સ્ત્રાવ કરાવશે તો ગેસ્ટ્રિન અને એન્ટેરોગેસ્ટ્રિન વચ્ચેનો તફાવત તમારે સમજી લેવાનો છે યાદ રાખવાનો છે બીજા અંતઃસ્ત્રાવ નીકળશે પેન્ક્રિયોઝાઇમિન સિક્રેટિન એ સ્વાદુપિંડ પાસે જશે એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ કરાવશે ત્રીજો અંતઃસ્ત્રાવ નીકળશે કોલિસિસ્ટોકાઇન કે જે પિત્તાશયનું સંકોચન પ્રેરણે પિત્તરસનો સ્ત્રાવ કરાવશે અને આ બંને સ્વાદુરસનો સ્ત્રાવ કરાવે ને એક પિત્તરસનો સ્ત્રાવ કરાવે એટલે પિત્તરસ અને સ્વાદુરસ આપણને ખબર છે કે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાંથી ઠલવાશે આ પણ નીકળશે એન્ટેરોકાઇનિન ડ્યુઓકાઇનિન કે જે આગળ જતા આંતરડાની દિવાલમાંથી આંતરરસનો સ્ત્રાવ કરાવશે તો દરેક અંતઃસ્ત્રાવના નામ અને એમનું કાર્ય બીજું આ બધા અંતઃસ્ત્રાવો છે પણ એ જ્યાંથી નીકળે છે કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી તો એવા અંતઃસ્ત્રાવો કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ સિવાયના શરીરના કોઈ ભાગમાંથી નીકળતા હોય તો આવા અંતઃસ્ત્રાવોને આપણે શું બોલશું ગ્રોથ ફેક્ટર્સ વૃદ્ધિ પ્રેરકો હવે પિત્તરસ ભળી ગયો સ્વાદુરસ આવી ગયો તો હવે એ પાચન કેવી રીતે કરશે તો પિત્તરસમાં રહેલા પિત્તસારો ચરબીનું તેલોદીકરણ કરશે મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવશે માત્ર ભૌતિક પ્રક્રિયા છે પ્લસ સ્વાદુરસમાં રહેલા લેપેઝની સક્રિય કરશે આટલું જ કામ પિત્તરસમાં રહેલા પિત્તસારોનું છે સ્વાદુરસમાં આટલા ઉત્સેચકો હશે બીજું એક વાક્ય યાદ રાખવાનું છે કે સ્વાદુરસમાં રહેલું શ્લેષ્મ અને બાયકાર્બોનેટ આયન શું કરશે આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરને એસિડિક પીએચ સામે રક્ષણ આપે છે પ્લસ ઉત્સેચકોને સક્રિય થવા માટે બેઝિક માધ્યમ પૂરું પાડે છે અને આ કામની અંદર અમે પક્વાશયના અધર શ્લેષ્મ સ્તરમાં આવેલી બ્રુનર ગ્રંથિ જે છે એ મદદ કરે છે પાચન ભણીએ તો ત્રણ જે છે આ ત્રણ પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો છે પણ ત્રણ કેવા સ્વરૂપમાં છે ઇનએક્ટિવ 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 તો યાદ રાખવાનું છે એમસીક્યુ માટે આંતરમાર્ગના યાદ રાખજો આંતરમાર્ગના શ્લેષ્મ સ્તરમાંથી આવતો એન્ટેરોકાઇનેસ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવશે અને હવે આ સક્રિય ટ્રિપ્સિન બીજા બે પ્રોટીનના પાચન માટેના જે ઉત્સેચકો જે છે એને સક્રિય કરશે ત્રણે ત્રણ સક્રિય થઈ જાય એટલે પ્રોટીનનું પાચન આગળ વધારશે જઠરમાં પ્રોટીનમાંથી બનતું પેપ્ટન અને પ્રોટીયોસિસ અને હવે આગળ પેપ્ટન અને પ્રોટીયોસિસનું આ ત્રણ ઉત્સેચકો દ્વારા પાચન થઈ બનશે ડાયપેપ્ટાઇડ અને અમુક એમિનો એસિડ થી છૂટા પડશે એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરશે ડાયસેકેરાઇડની અંદર માલ્ટોઝ સુક્રોઝ અને લેક્ટોઝ લાઇપેઝ સ્વાદુરસમાં રહેલું લાઇપેઝ તેલોદીકરણ પામેલી ચરબી તેલોદીકરણ પામેલા લિપિડને ડાયગ્લિસરાઇડમાં ફેરવશે અને છેલ્લો ઉત્સેચક ન્યુક્લિયસ જે છે બરાબર એ ડીએનએ અને આરએનએ ને તોડશે એટલે કે ન્યુક્લિક એસિડનું પાચન કરશે શેમાં તો કે ન્યુક્લિયોટાઇડ જે છે છૂટા પડશે તો તમને પરીક્ષામાં પૂછે કે ન્યુક્લિયસ કયો બંધ તોડે તો આપણને ખબર છે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે એકબીજા સાથે 3,5-ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાયેલા હોય તો ન્યુક્લિયસ ઉત્સેચક 3,5-ફોસ્ફોડાયએસ્ટર બંધ તોડે છે બરાબર તો આટલા પાચનની પ્રક્રિયા જે છે એ પક્વાશયની અંદર જે છે એ થશે અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણશું તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર તો કે અહીંયા મેં તમને કીધું કે એન્ટેરોકાઇનિન અને ડ્યુઓકાઇનિન દ્વારા આંતરડાની દિવાલમાંથી કોનો સ્ત્રાવ થાય આંતરરસનો સ્ત્રાવ થશે બરાબર તો છેલ્લું સ્ટેપ કે આંતરરસ આ ઘટના પૂરી થાય પક્વાશયમાં પાચન પૂર્ણ થાય પછી જે ખોરાક બનશે મતલબ હવે જે આજે બન્યું આ છે ડાયસેકેરાઇડ છે ડાયગ્લિસરાઇડ છે અને ન્યુક્લિયોટાઇડ છે એની ઉપર હવે શું ભળશે તો એની સાથે હવે આંતરરસ ભળશે અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર
આપણે આંતરરસમાં કયા કયા ઉત્સેચકો હશે અને આંતરરસમાં રહેલા ઉત્સેચકો હવે અહીંયા જે પાચન પૂર્ણ થયું છે એને આગળ કેવી રીતે વધારશે અને પૂર્ણ કરશે એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ કરીશું.